મીરાવો. હા બા. હા, ગઈકાલે તમારા બા આવ્યા પણ અમને મળ્યા વગર જ જતા રહે. અમને મળવાય ન આવ્યા. શું થયું છે તમારા બાને? આ દર વખતે આવે છે, આ બાજુના ગામમાં આવે, આપણા ગામમાં આવે, પણ આપણા ઘરે નથી આવતા. કઈ તકલીફ પડી છે બાને તમારા? બા મને શું ખબર, મને એમ થાય છે કે મારે આ બાને કેમ કેવું. જઈ આવે ને તો આ એક ને એક રામાયણ હોય છે. તમે હંધાય મને પૂછપૂછ કરો પણ મારી પાસે જવાબ હોય તો તમને આપું ને. એ વાત સાચી. મને એ નથી સમજાતું કે દર વખતે તમારા બા હાવું હું કામ કરે છે. અને જો મીરાબો, કઈ ખોટું લાગ્યું હોય તો હામી બેહીને વાતને આમ નિવેડો લાવી દેવાય. આમ વાતને ખેંચવાની ક્યાં જરૂર છે? સાચી વાત છે તમારી બધી, પણ હવે શું થાય બા? એકવાર એવું હોય તો તમે મારા બારે વાત કરી લ્યો ને. બેહાડો, પૂછો કે એને વાંધો શું છે. જો તમે મોટા મોટા વાત કરશો ને તો વાતનો કાંઈક નિવેડો આવશે. મારું તો માને કોણ? એ હંધી વાત સાચી, પણ મને નથી લાગતું મીરાવો કે તમારા બાએ તમને વાત ન કરી હોય. અને ખાસ કરીને એ વાત કે તમે તમારા જ બા તમારા સાસરીમાં આવે અને તમારી સાસરીના ઘરમાં ન આવે તો તમારા મનમાં તો એક પ્રશ્ન થાય જ ને કે બા તમે મારા ઘરે ક્યાં નથી આવતા. અને તમે કદાચ અમારાથી છુપાવવા માંગો છો તો છુપાવો, પણ એ વાત નક્કી છે કે તમને હંધી વાતની ખબર છે પણ તમારે જણાવવું નથી. હું એમ કહું છું કે જુઓ, મને ખબર છે કે તમારા બાનો સ્વભાવ એવો છે કે જે બધું મોઢા પર કહી દે, પણ આ છેલ્લા કેટલાય સમયથી જોઉં છું, એટલે આમ જોવા જાય ને તો તમારા લગ્ન ટાણેથી જોઉં છું કે હા વાત વ્યવહાર બધું સાચું છે વેવાણે, પણ ઘરે ન આવવાનું કારણ આ સુધી કીધું નથી. એટલે હવે કદાચ જો તમે નહીં કહો ને તો મારે તમારા બા પાસે જાય અને સાચી હકીકત જાણવી પડશે. આ તમારે પહેલા જ કરવાનું હતું. દામિની ભાભી, તમે, અશોક બધા મને એક ને એક વાત પૂછો છો કે મારી બા તમારે યારે બેતી હું કામ નથી. જઅહીંયા આવે તે મને એકને મળીને વહી જાય છે. અરે તમે બધા ભેગા થઈને એકવાર વાત કરી લ્યો. આ વાત મેં તમને 500 વાર કીધી. એ વાત તમારી હાચી, પણ મીરાવો તમારા બા મને મળવા તો જોઈએ. હા, ગયા મહિને હું તમારા ગામ ગઈ હતી. હા, તો તમારા બા એવું કીધું કે હું તો મારી નણંદને ત્યાં છું, ત્યારે મને ન મળ્યા. અને એના પહેલા આ તમારા ફઈજીને ત્યાં લગ્નમાં ભેગા થયા, તો લગ્નમાં તો વાત કરીને હું કરવી. અને સત્યનારાયણની કથામાં ભેગા થયા એ દીએ તમારા બાએ એવું કીધું કે પછી નિરાતે વાત કરીશું. હવે વાત કરવી તો કરવી ક્યારે? તમારા બા મને સામે મળવા તો જોઈએ. જુઓ મીરાવો, માનું છું કે કદાચ કઈ ઊંચ નીચ થઈ હોય, કઈ બોલવામાં અમારાથી ભૂલ થઈ હોય, પણ હવે એ ભૂલનું નિવારણ લવાય. આમ એકબીજાને ન મળવું, એકબીજાના મોઢા ન જોવા, આ તો કોઈ નિવેડો ન આવે ને. આવી રીતે તો કોઈ વાતનો ઉકેલ ન આવે. તમારા બા જો તમને કીધું હોય ને તો પ્રેમથી જણાવી દેજો, કારણ કે તમે આ ઘરની વહુ છો. તમારું માન સન્માન જાળવવું, તમારા બાનું માન સન્માન જાળવવું એ અમારી ફરજ છે. પણ કદાચ અમે કોઈ જગ્યાએ ચૂક થઈ ગયા હોઈએ કે અમારાથી ભૂલ થઈ ગઈ હોય તો અમને સુધારવાની ખબર પડે. હાલો, હવે તમે કામ કરો, હું બીજા કામ જોઉં. હે ભગવાન, આ એક ને એક વાતમાં મારું મગજ ખરાબ થઈ ગયું છે. નથી બા સમજતી કે નથી આ હાંધા સમજતા. વેવા વેલા થઈને આવા વેર કરવા હોય ને તો લગ્ન કરાવાય જ નહીં. આ છોકરાઓને કેટલી વખત કીધું કે આ બળતણ બધું ઘર ભેગું કરે, અને આ દિવાલ બાંધવી છે, કડિયાને બોલાવી લીધા છે. આ પાછું મારે કાલે સાફ કરાવવાનું ને બધું. બાપુજી, તમે હું અહીંયા ત્યાં રખડ્યા કરો છો? તમને ખબર નથી આ પેલા દાળિયા આવ્યા છે, એ લોકોને ત્યાં જાઓ તમે અને હિસાબ કરી નાખો. એ લોકો કહેતા હતા કે 2 દિવસનો પહેલા હિસાબ આપો પછી અમે કામે ચડો. એ ભાડા ઉતાળા બહુ થઈ જાય છે ગામમાં છે ને. બધા આમ ખોટી પ્રથા પાડી દીધી છે. હા, બધી વાત સાચી, પણ છે ને મારું મગજ કામ નથી કરતું હા આજકાલ. કામ બહુ હું થયું વળી પાછું? કામ હું થયું તમને નથી ખબર? હા, મીરા બહુની માં આવી પણ આપણા ઘરે ના આવી, એ વાતની તો ખબર જ છે ને. હા, એ તો હવે કેટલા ટાઈમથી આપણા ઘરમાં ક્યાં આવે છે ને આપણને
આમ હકેથી બોલાવતી નથી કે એને હું માઠું લાગી ગયું. ઈ જ વાત કરવા તમારી પાસે આવીશું. તમને ખબર છે હું માથું લાગી ગયું છે ઈ? હા, મીરા બહુ એમ કહેતા હતા કે એની બા લગ્ન વખતે તૈયાર થયા હતા ને, એટલે કે લાલ લીલા પીળા કપડાં પહેર્યા હતા અને આ પાર્લરમાં ગયા હતા અને આ બાબત પર તમે કાંઈક એમને ટિપ્પણી કરી હતી અને એ વાતને લઈને એમને એટલું ખોટું લાગ્યું છે કે એમને એમ કીધું છે કે હવે એ આ ઘરમાં ક્યારે પગ જ નહીં મૂકે. મને એ ન સમજાતું બાપુજી કે તમે આવું કંઈક બોલ્યા હતા લગ્નને દિવસે રાધાબેનનું અપમાન તમે કર્યું હતું. કદાચ બધા ભેગા હોય ને તો કે ઠઠ્ઠા મસ્કરી કરી હોય ને મારું ધ્યાન ગયું હોય ને તો તામાં કદાચ મેં કીધું હોય એ વખતે મારો સ્વભાવ થોડો એવો હતો કે આમ હું કોઈની હાડાબારી રાખતો ને કહી દેતો બધાને. પણ હવે એનું અટાણે શું છે? તામા ને તામા જે કોઈને જે કહેવાતું હોય ને એ કહેવાય. હા, આપણા વેવાણ છે આને તમે હું કહી દીધું હશે ખબર નહીં. અટાણે હું છે એની વાત નહીં કરો, પણ આ જે થઈ રહ્યું છે ને એ હંધુય ખોટું થઈ રહ્યું છે. હા, લગ્નને આજે આટલા વર્ષ થઈ ગયા પણ એમણે આપણા ઘરમાં પગ નથી મૂક્યો, આપણા ઘરમાં નથી આવતા. અરે તમે વિચાર તો કરો, આમને આમ ચાલતું રહ્યું ને બાપુજી, હા સંબંધો બગડશે. હા, યાદ કરો, મગજ પર થોડું જોર આપો કે તમે રાધાબેનનું કાંઈ અપમાન કર્યું હતું. આ થામા ને થામા કહેવામાં આ તમારો સ્વભાવ છે ને ન બદલો ને એમાં તો કેટલાય સંબંધો બગડ્યા છે આપણા. પણ એટલું બધું તો મેં શું વાકું કહી દીધું હશે કે એને અત્યારે આ બધી આમ ગાંઠ બાંધી રાખી મનમાં? એ જ વાતની ને તો સમજ મને પડતી. કાંઈ એટલું યાદ નથી આવતું. હા, હવે તમને યાદ નહીં આવે. તમને તો એમ કહે કે તમારી વહુને વળો છો એમ વળી લીધું, પણ હા મેં માણસ જોવાય બાપુજી, કોણ છે કોણ નહીં, પછી કાંઈક બે શબ્દ કહેવાય. પણ મારે તમને શું સમજાવવા, તમારી તો આદત પહેલેથી રહી જેને ને તેને જે તે કહી દેવું. પણ બાપુજી સાચું કહું ને તો મહેરબાની કરીને હું તમને કહું છું કે હવે છે ને કોક દી રાધાબેનને ગમે તે નહીં બોલતા, અને હું તો કહું છું કે યાદ આવે ને તો સામેથી માફી માંગી લેજો. આ રોજના ઝઘડા છે ને મન નથી પોસાતા. તમે વિચાર કરો, ગામમાં આવે ને આપણા ઘરે જ ના આવે તો કેટલું ગુંડું લાગે આપણું. એ વાત તો સમજી ગયો, પણ હું છેલ્લા 15 વર્ષથી ક્યાં કાંઈ બોલું છું એ કદાચ બસ રેવા દ્યો બાપુજી. હા, હમણાં અઠવાડિયા પહેલાની વાત છે. આ પેલા મગન કાકાને ત્યાં કોઈ પ્રસંગ હતો, ત્યાંય તમે તમારું બળબડ ચાલુ હતું. બાપુજી હવે ઉંમરની હારે છે ને થોડી જીભમાં પણ નમ્રતા રખાય, પણ મને ન સમજ પડતી કે તમારી નમ્રતા ગઈ ક્યાં. હવે તમે બધા કહો છો તો હું તો હવે છે ને કોઈને કાંઈ કહેતો નથી, પણ મારી નજર સામે કાંઈક એવું બને ને તો જે સ્વભાવ હોય એ થોડો જાય પાછો મારો. બસ એ જ કહું છું કે થોડો સ્વભાવને બદલો. આમને આમ નહીં હાલે. આમ સ્વભાવ નહીં બદલો ને તો કોક દી એવો આવશે કે આપણે છે ને લોકોની પાસે આમ હા ભાઈ બાપા કરવા પડશે. ને હજુ મારી સ્વીટુડીને પરણાવવાની છે. હા, એ વાત તો સાચી. હાલો ને એવું હશે તો હું યાદ કરે કે મારથી એવું કંઈક ભૂલ થઈ ગઈ હોય ને કંઈક ખોટું બોલાણું હોય તો આપણે માફી વતન માંગી લેવું. એમાં આપણને જો સંબંધો સુધરતા હોય તો માફી માંગવા મને કાંઈ વાંધો નથી. હા, માફી માંગવા વાંધો નથી ને તો યાદ કરજો કે તમે હું બોલ્યા હતા, પછી માફી માંગી લેજો. હાલો હવે મારે 70 કામ છે અને પેલા દાડિયાને જઈને હિસાબ કરો. હા, આ દાળિયાઓને છે ને ખખડાવવા પડશે. 2 દી થયા ને ત્યાં તો પૈસા માંગવા આવી જાય. હજી અઠવાડિયું કામ કરવાનું બાકી છે, પણ કામ અડધું કરે ને પગાર ડબલ જોઈએ ને બધાને. કામ પતતું જ નથી. ક્યાં જાય છે? સીધા રસ્તે વાડીમાં દેખાતું નથી તમને? દેખાય જ છે, પણ હું માંડીશ ત્યાં? હું કામ મીરા વવાળે ઝઘડો કરશો? લે હું મીરા વવાળે ઝઘડો કરસ? કોણે કીધું તમને? આ શો કે હંધી વાત મને કરી છે. આ ગમે ત્યારે તું ગમે એને એમ બોલી નાખશો એટલે આ મીરા વહુનો હું વાંક આવી ગયો? હવે એની બાએ જે કર્યું એની હિસાબે તારે બોલવાની શું જરૂર છે? પણ હું નથી બોલતી, પણ તમારે છે ને અશોકભાઈ પાસેથી શીખવાની જરૂર છે. આ શીખો, બાયુનો પક્ષ કેમ લઈને શીખો. મારે કાંઈ નથી શીખવું. બહુ શીખી લીધો પક્ષ લેતા. એને એમે ખીજાણો જ છું. કેદી લીધો? કેદી પક્ષ લીધો મારો? જ્યારે જોવો ને ત્યારે એમ જ કહેતા હોય તું વાકમાં છો, તું વાકમાં છો. જ્યારે જોવો ત્યારે મનને જ વાકમાં ગણાવતા હોય, અને એમાં કઈ મારો વાક નથી. મચ્છર હતું. એમ કે માર શો કોને તું? હે? મચ્છર હતું. આ કોક જોઈ જાત તને નાખવી જોઈએ એક. ઈ બાકી હતું, હવે ઈ કરો. મારા ઉપર હાથ પડવાનું બાકી છે, હવે ઈ કરી નાખો. હા, તો કારણ કે ઉપાડવા હમણાં તો પડશે. બાકી નથી રાખતા ને મને. કેટલું હમણાવે, રોજે હમણાવીને મને અડધી કરી નાખી છે. આમ તો જો
અડધી તો તું શોધ તે આ ઘરે આવીને એટલે આખી થઈ બાકી તું નકરે ક્યાં હાલે એમ નહીં જુઓ હવે છે ને મારો વાંક નતો. તારો જ વાંક હતો કેમ અશોકે મને ચોખ્ખું કીધું કે મારા ભાભી છે ને હક નથી લેવા દેતા મીરાને અરે પણ મીરા આડું અવળું બોલતી હતી એમાં હું કરું? એમને વાંકો બોલવાની શું જરૂર હતી? મેં એમને બતાવ્યા નહોતા. આ તમે મને કહીને ગયા ને એટલે હું ઊભી હતી તો મને કે લે કાં ડાચું ચડેલું છે તમારું તો આવું બધું બોલવાની શું જરૂર હતી? આ ચોખ્ખું મેં અશોકને કીધું છે કે અંદર જાજે હું તારી હારવાર છું આ મારે મીરા બહુ ઉપર હાથ ન ઉપાડાય પણ તારે તાર ભાભી ને મરાય અને મીરા ને મરાય તારે જેમ કરવું એમ કરજે બંને એક રૂમમાં પૂઈને ધબધબાઈ નાખજે બાધે તો સાચી વાત છે. અને રૂમમાં તમને લઈ જવાના છે હારો તમને ધબધબાવવાના છે. હા હા મારો તો બહુ વાંક ઉભરાઈ જાય ને આખા ઘરનું મારે સાંભળવાનું તારું સાંભળવાનું બાનું સાંભળવાનું દાદાનું સાંભળવાનું અશોકનું સાંભળવાનું બધાનું મારે સાંભળવાનું હું સાંભળું હું છે તમે આ સંભળાવી જાવ છો તમે આને સાંભળું ન કહેવાય સંભળાયું કહેવાય. એક વાત મારી સાંભળીશ તું શાંતિથી નહીં આ જરાક મગજથી વિચાર કર કે આપણા ઘરમાં ખોટી માથાકૂટ ન કરે માથા કૂટું એક નથી કરતી અને જો એક હાથે તાળી ન વાગે હું બોલતી હોય ને તો અમે ભાભી બોલતા જ હોય ભાભીએ જવાબ આપ્યો હોય ને તો જ આ બધું થાય. અરે પણ ઈ જવાબ આપે તો તું નો આપ તો હું ફરક પડે એમ કહું તને મને તો મારા બાપા પહેલેથી શીખવાડ્યું છે કે ચૂપ નહીં રહેવાનું જે બોલતું હોય ને એને જવાબ આપી દેવાનો. ચૂપ નહીં રહેવો તો મોઢામાં ઘડીક આંગળી નાખી દેવાય નહીં ઈ તો નહીં થાય. હું તો મોઢામાં આંગળી નાખું આ ઘરમાં એટલું સારું સારું ખાવાનું છે ઈ નો ખાવ. આ તો ખા ને પણ તમે જીવ ન ખાવ કોઈકનો કોકને શાંતિથી જીવવા દો આ બાન દાદા તમારી દુપાતી કરે આ મચ્છર જેમ લોહી પીવે ને એમ તમે લોહી પી ગયા છો. આ તમારી સુઈ છે ને એક ને એક વાત ચોટી ગઈ છે કે મીરાને હેરાન કરમાં મીરાને હેરાન કરમાં. અરે મેં ક્યાં હેરાન કર્યા છે કોઈને? અરે હેરાન તો તું કરતી જ નથી હે મેં ક્યાં હેરાન કર્યા છે કરતી જાય ફૂંક મારતી જાય ને બટકું ભરતી જાય અને પાછી કે મેં ક્યાં કાંઈ કર્યું છે એ હું ના કરું એ ઉંદર કરે. તો તું એમાં તાવતી લાગે છે આ તારું કામ તો એવું જ છે અને તમે છછુંદરમાં આવો છો. તું મારી હું કામ વસમાં પંચાયત કરશો હું તને અહીંયા ખીજવા આવ્યો છું આજ પછી ઘરમાં છે ને શાંતિથી રહેજે ને શાંતિથી તારે કામ કર્યા કરજે ખોટી મગજમારી કરતી ને કામ વેચી નાખજો એની બા વિશે કે કોઈ વિશે તારે કઈ વાત કરવાની જરૂર નથી સમજી તું તમને ખીજાવા આવ્યા હતા? પેલા કહેવાય ને મને એમ કે તમે તો મારી હારે એમને મસ્તી કરો છો વાતું કરો છો તો હું તો સામે જવાબ દેતી હતી. હવે કાઈ નહીં બોલું. આ તો બોલતી નહીં મારી વાત સાંભળ કાન ખોલીને આ એ કામ કરવા આવ્યું છે ને શાંતિથી કામ કરજે અને મીરા છે ને તને ગમે એ પૂછે તો એને આપણે મોટી છો તું ઈ નાની છે તો સાંભળી લેજે કઈ કેતી નહીં. સંબંધમાં મોટી છું ઉંમરમાં તો નાની છું ને. અરે પણ ઉંમર ની ક્યાં કરશો હવે તું બે વેણ કદાચ ઓછા બોલી તો હું થઈ જવાનું છે ના રે ના બે વેણ ઓછા નહીં બોલવાના બે વેણ વધારે સંભળાઈ દેવાના. સંભળાઈ દીધું અત્યાર સુધી તો એ જ કર્યું છે હવે એમ કહું છું કે ઘડીક શાંતિ લ્યો ઘરમાં એક તો બીજી ઉપાધિ ઊભી હોય તમારી ઊભી હોય આ કોઈ દી બળતરા ઘરમાંથી ગઈ નહીં. મેં તો સાચી વાત કીધી હતી કે આ મીરા છે એના બા એને ખબર પડી જોઈએ ને કે એના સાસુ સસરા થાય છે ત્યાં જઈને મળવા જાય નો જાય તો હું કરું. નો જાય તો હું કરું એટલે પરાણે કોઈને મોકલા થાય છે હા એમાં આવું થઈ ગયું દીકરી દીધી છે તો થોડું તો છે ને દાબમાં રહેવું જોઈએ. દાબમાં રહેવું જોઈએ મારી રીતે મેં બધું કહી દીધું છે અને ઈ બધું આપણે જાણીને રહેવું અત્યારે તારે ઈ પંચાયત કરવાની જરૂર નથી ઈ હું કરે છે નહીં કરું જાઓ નહીં કરું પંચાયત આ વાડીમાં છે ને એટલું કામ બાકી છે એ પતાઈ નાખજો હવે હું કઈ પંચાયત નહીં કરું. અરે પણ તું કામ તો કરતી જા મારે જવું છે આને હવે આવો આવો બેહો. કેમ ભૂલા પડ્યા જરા કહેશો મને? નાગાબેન જુઓ તમારી અને મારી વાત થઈ છે એ મારા બાપુજીથી તમને ન બોલવાનું બોલાઈ ગયું અને તમારું અપમાન થઈ ગયું એ કારણે તો તમે હાથી લગન અમારા આંગણે પણ નથી ચડ્યા. તમને એ વાતનો એટલો બધો ગુસ્સો આવ્યો છે કે તમારી દીકરી એ ઘરમાં આપી છે છતાંય નથી આવતા. જુઓ રાધાબેન છેલ્લી વાર મારી વાત સાંભળી લો. હું મારા બાપુજીને લઈને આવી છું. મારા બાપુજી તમને કંઈક કહેવા માંગે છે. હા બેન મારી કઈ ભૂલ થતી હોય તો મને કહો તો મને ખબર પડે. બેન આ તમે કઈ વાતને લીધે અમારાથી
બોલતા નહોતા, અમને નો રામ રામ કરતા, નો જય શ્રી કૃષ્ણ કરતા. તમને તો એ વાતની ખબર જ નથી ને. કારણ કે તમે તો તાતામાં બોલી ગયા હશો. હમણાં તમે એમ કહો કે હું તો મજાકમાં બોલી ગયો હતો. આ વાત મારી દીકરીના લગ્નની છે. તમને ખબર છે, જ્યારે મારી દીકરીના લગ્ન થતા હતા ને, ત્યારે હું તૈયાર થઈ એટલે મારા સમાજવાળા, મારા કુટુંબવાળા, મારા પિયરવાળા એ બધાએ મને લાલ લીલા કલર પહેરાવ્યા ને પાર્લરમાં ભરાણે તૈયાર થવા માંડ્યું. એ વાતની તો મને ખબર છે કે મારે ધણી નથી, હું વિધવા છું, એટલે મારે લાલ લીલા ને પીળા કલર ન પહેરે. પણ આ સમાજથી આ વિધવાપણું છુપાવવું પડે મને, એટલે મેં આ લાલ લીલા ને પીળા કપડાં પહેરવાનું ચાલુ કર્યું. પણ તમે એટલા માણસોની વચ્ચે મને એમ કીધું હતું કે લે તમે આ લાલ લીલા પાઘા પહેરીને આટા મારો છો, આ સારું ન લાગે. અરે આપણામાં તો વિધવા આવા કલરની હાડી પહેરે, અને તમે આજે તૈયાર થયા છો જરાય હારા નથી લાગતા. ભૂંડા લાગો છો, ભૂંડા. આ શબ્દ તમે બોલ્યા હતા ને. અને આ કોઈ પણ વિધવા સ્ત્રીને કલરવાળા કપડાં પહેરવાનો અંદરથી કોઈ રસ રહેતો જ નથી. ઘણી વયો જાય ને પછી એની જિંદગી બેરસ થઈ જાય છે. પણ સમાજને આ વાતની ખબર પડે ને એટલે ભૂખ્યા વરુઓ ઘણા બેઠા છે જે વિધવા સ્ત્રીની પાછળ પડી જાય છે. એટલે તો ઘણા લોકો પોતાના ઘરની સ્ત્રી વિધવા થાય ને એમ છતાંય બધા કલર પહેરવાની હા પાડે. અને તમે જે કર્યું ને એ બહુ ખોટું કર્યું. હા બેન, મને યાદ આવ્યું એ વખતે પ્રસંગમાં બધા માણસોની વચ્ચે તામા અમે આમ સામેથી હાલ્યા આવતા હતા, એટલે મને એમ થયું કે અમે તો ઘરવાળા નથી ને આ હું વેશ ધારણ કરીને હાલ્યા આવે છે. અને મારથી એવું બોલાઈ ગયું બધાની વચ્ચે કે આવા કપડાં પહેરો બધાની વચ્ચે તો ભૂંડા લાગો એમ. અને આ વાતને લઈને તમે આટલું બધું મોટું ગાંઠ બાંધી દીધી. આ વાત તમારી માટે નાની હશે પણ મારી માટે બહુ મોટી હતી, એટલે જાજી વાતના ગાડા ભરાય. હવે મારે તમારી હારે તો કોઈ વ્યવહાર રાખવો જ નથી. અને આ તમારાથી જે ભૂલ થઈ છે એનો પસ્તાવો તમને હોય તો તમે માફી માંગી લો, એટલે આ વાત અહીંયા પૂરી થઈ જાય. અરે બેન, આ વાતનું સમાધાન કરવા અને માફી માંગવા માટે તો હું આવ્યો છું કે તમે તમારી દીકરી મારા ઘરમાં દીધી છે અને તમે આમ અબોલા અમારી હારે રાખો એ તો કેમ પરવડે. કાલે સવારે છોકરાનું ભવિષ્ય બધું જોખમાય, બધું સંબંધોમાં આંટી પડી આટે. અને મારી જો ભૂલ થઈ હોય, જીભ કચરાણી હોય, ખોટી બોલી ગઈ હોય, હું તમારી માફી માંગુ છું. હા હા રાધાબેન, હું પણ મારા બાપુજી વચ્ચે તમારી માફી માંગી કે એમનાથી ગુસ્સામાં કંઈ બોલાઈ ગયું તો માફ કરજો. હવે હું એમ કહું છું કે જો તમે મને અને મારા બાપુજીને માફ કરી દીધા હોય તો મારે તમને એક વાત કરવી છે. હા બોલો, શું વાત કરવી છે? જો તમે માફી આપી દીધી હોય ને તો અમને સાથ મળી કે તમે અહીંયા લેવા અમે અહીંયા આવી ગયા. હા તો તમે કંઈક વાત કરતા હતા. પ્લીઝ કે તમે જો મારા બાપુજીએ કહેલા શબ્દોની કે એમનાથી લાગેલી ઠેસની જો તમે માફી આપતા હો તો મારી દીકરી સ્વીટીને તમારા ઘરની વહુ તરીકે સ્વીકાર કરો. તમને મંજૂર હોય તો હા પાડો. હા, મને સ્વીટી મારા દીકરા માટે પસંદ છે. અને વહેલી તકે હું ગોર મહારાજને બોલાવીને હકપણનું મુહૂર્ત કઢાવડાવું છું. પછી ગોળ ધાણા ખાઈ નાખીએ ને આપણે. પણ એ તો પછી ખાવાના છે ને. અત્યારે તો આ વાંધો સમાધાન થઈ ગયું છે અને એટલા હારા ખબર મળ્યા છે તો ચા પી નાખી. હા તો બેહો, હું ચા મૂકું. અરે તમે બેહો, અમે બનાવી નાખશું.